બોટાદ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરે દારૂબંધીના લીરે લીરા ઉડાવ્યા. સરકારી ગાડીમાં દારૂ સાથે હોમગાર્ડ કમાન્ડર સહિત 3 લોકો પકડાયા છે. હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ, હોમગાર્ડ જવાન પ્રશાંત ચૌહાણ, દિલીપ સોલંકી સકંજામાં. બોટાદ એલસીબીએ બાતમીના આધારે તપાસ કરી હતી. તપાસ દરમિયાન સરકારી ગાડીમાંથી 25 બોટલ દારૂ અને 76 બિયરના ટીન મળ્યા. ત્રણેય શખ્સ અંબાજી મેળા માટે બંદોબસ્તમાં ગયા હતા. બંદોબસ્ત બાદ ઘરે પરત ફરતા સમયે ત્રણેય શખ્સે દારૂ ખરીદ્યો હતો. દારૂ અને ગાડી કબજે કરીને હોમગાર્ડ કમાન્ડર સહિત 3ની ધરપકડ કરવામાં આવી. પોલીસે દારૂના વેચાણની દિશામાં વધુ તપાસ શરૂ કરી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ ફોનલાઈન પર છે. રાજુ, જે કાયદાના રક્ષક છે તેમની પાસેથી જ દારૂ મળી રહ્યો છે, દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે, શું કાર્યવાહી? વાત કરીએ તો ગુજરાત જે છે એ દારૂબંધી છે ને, ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીને લઈ રાજ્ય સરકાર, પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે કે દારૂ ઉપર પ્રતિબંધ રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાના જે રક્ષકો છે તે જ તે આ દારૂબંધીના લીરે લીરા ઉડાવતા એવો એક કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો છે. બોટાદ એલસીબી પોલીસે બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત 3 જે હોમગાર્ડ છે 3 લોકોને દારૂ સાથે ઝડપ્યા છે. વચ્ચે આજે હોમગાર્ડ કમાન્ડર દશરથભાઈ જે ચૌહાણ છે તેઓ અંબાજી ખાતે ગયા હતા બંદોબસ્તની અંદર, ને ત્યાંથી પરત ફરતા તેઓ ત્યાંથી દારૂ અને બિયર લીધું હતું. એ બોટાદ એલસીબી પોલીસને માહિતી મળી અને ત્યારે જ બોટાદ એલસીબી પોલીસ હોત રાખી અને ઉભા હતા. તેવામાં તે સરકારી જે ગાડી હતી એ ગાડીને રોકીને તેની અંદર તપાસ કરતા તેમાંથી 25 બોટલ વિદેશી દારૂ અને 76 બિયરના ટીન મળી આવ્યા હતા. જ્યારે પોલીસે હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન પ્રશાંત પ્રવીણભાઈ ચૌહાણ અને દિલીપ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ. રાજુ, માહિતી બદલ આભાર.